હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે જો સવારમાં આપણે અહીંયા રવાના ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે અમારા દિત્યાબેનને છે ને રવાના ઉત્તપમ બહુ ભાવે છે. કા ઉઠીને અહીંયા રસોડામાં આવીને બેસી જવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું આજે ભણવા નહીં જાય. કા ભણવા નહીં જા? મને તાવ આવે. લાગતું તો નથી મોઢા ઉપરથી તાવ આવતો હોય એવું. દિત્યાબેનને છે ને કાલે રાતે બહુ તાવ હતો રાતે, પણ અત્યારે તો શરીર એકદમ ઠંડુ છે એટલે મને થયું કે આજે નથી મોકલવી આંગણવાડીએ, એટલે દિત્યાબેનને મેળ આવી ગયો. કા દિત્યાબેનને છે ને અત્યારમાં મસ્ત જો પુડલું બની ગયું છે આપણું, તો મસ્ત એમાં આદુ ને લસણ ને બધું અજમા ને નાખી હળદર ને એટલે મસ્ત એને મજા આવી જાય ખાવાની. તાવ જેવું હોય ને તો બીજું કંઈ ભાવે નહીં, એટલે એના માટે સ્પેશિયલ આપણે પુડલું બનાવ્યું છે. તો પેલું પુડલું એને આપી દઈએ અને જમાડી દઈએ, એટલે મારે એક ટેન્શન પતે. કા ચાલો, તો દિત્યા માટે છે ને અત્યારે ગિફ્ટ આવ્યું છે, તો એને ખોલીને વિડીયોમાં જોવું હતું. ચાલ દિત્યા ખોલાલ. આવડ તો બહુ હતી, પણ હવે ધીમે ધીમે થોડીક વાર ટકી ગઈ, સારું કહેવાય. મહેમાન બેઠા ને એટલી જ ખાલી થઈ ગઈ. મહેમાન જેવા ગયા ને બોક્સ લઈ લીધું. શું હશે અંદર? કા વાવ દિત્યા, કેટલું મસ્ત ગિફ્ટ આપ્યું છે. જો વાવ કેટલું મસ્ત છે. જો નેકલેસ, બ્રેસલેટ, પછી આ શું છે દિત્યા? હેર હોમ છે, દાંતિયો. જો કેટલું મસ્ત છે. આ ભણવાનું ને બધું જો આવી જાય, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, પછી વોચ. વાવ બાંધવાની ઘડિયાળ, અને એક છે આ નાનું ટેડી. થેન્ક યુ જાગૃતિ ફૂલ. જાગૃતિ બેન આવ્યા હતા ને, તો જો મસ્ત દિત્યા માટે બધી ગિફ્ટ લઈ આવ્યા છે. તો દિત્યાનો યુઝ કરશે. કા દિત્યા? હમણાં મેરેજની સીઝન આવશે ને ત્યારે પહેરી લેશે દિત્યા, અને આ બધું એનું ભણવામાં યુઝ કરશે. કા તો અત્યારે છે ને રાતના 1:30 વાગ્યા છે. હું તમને દેખાડું આગળ એક વસ્તુ. હા જો 1:30 વાગે ખાવાનું ચાલુ છે. અત્યારે રાતના 1:30 વાગે નાસ્તો ચાલુ છે. અને જો તમને દેખાડું, રાતના વાગ્યા હતા, બપોરના નથી. અંધારું થઈ ગયું છે. મોબાઈલમાં તમને દેખાડતો. રાતના 1:30 વાગે શું કરતા હોય? અમે નાસ્તો શું કામ કરતા હોય? કેમ કે જાગતા હોય. અત્યાર સુધી મારે એડિટિંગનું કામ કરતી હતી. દિત્યાને સુવડાવી, પછી મારો મોટો વિડીયો એડિટ કર્યો, નાનો વિડીયો એડિટ કર્યો, અને પછી અત્યારે 1:30 વાગી ગયો. અત્યારે સુવાનો ટાઈમ મળશે, હજી તો 2 વાગી જશે. નાસ્તો કરીને ફ્રેશ થઈને જાશું અંદર સુવા. ત્યાં તો તમે જ વિચારી લેજો કે એક વિડીયો પાછળ કેટલી મહેનત થતી હશે. બરોબર છે, એ મહેનત મફતમાં નથી. ઘણા મોટી ઉંમરના માણસો છે ને આપણા વિડીયો જોતા હોય છે, એ 2-3 કોમેન્ટ એવી છે, એડિટિંગ એટલે શું, એડિટિંગ એટલે શું? એને ન ખબર હોય એડિટિંગ એટલે શું. એડિટિંગ એટલે નોર્મલી આપણે વિડીયો બનાવીએ ને પછી એને એડિટ કરવો પડે. એડિટ એટલે જે વધારાનો ભાગ હોય એ કાઢવાનો, જે સારો ભાગ હોય એ રાખવાનો, કંઈક આપણે મિસ્ટેક કરી હોય એ કાઢવાની, એ બધું એડિટિંગમાં નીકળી જાય. એવું નથી કે નબળી વસ્તુ કાઢી નાખી, બધું દેખાડીએ. રિયાલિટી છે ને બધી દેખાડીએ છીએ, પણ ઘણી વાર આપણે સીન પ્રોપર નો લેવાનો હોય, કંઈક બોલવામાં ગડબડ થઈ ગયું એમ, કે મોબાઈલ હાથમાંથી પડી ગયો હોય, હા શબ્દો વરખા બોલાણા ન હોય, એ બધું કાઢી નાખવાનું. બાકી છે બ્લોગ તો રિયાલિટી હોય બતાવવાનું હોય. હા હવે છે ને આપણે કંઈક ખાઈ લઈએ. આપણે મારે તો છે ને અત્યારે આપણે તો હલ્દીવાળા દૂધ બનાવીએ. ઘાસફૂસ નહીં ખાતે, હલ્દી ઘાસફૂસ નહીં ખાતા. ચાલો, નાસ્તો કરી લીધો, અને અધૂરામાં હજુ, અને પૂરામાં અધૂરું, અધૂરામાં પૂરું બાકી હતું ને એવું કંઈક કહેવાય નહીં. દિત્યા પણ ઉઠી ગઈ, 2 વાગે ઉઠી. અમે તો અહીં નાસ્તો કરતા હતા, દોડી નહીં પૂરી. તને ખબર હતી અમે અહીં નાસ્તો કરવા આવ્યા? જરાય નીંદર છે આખુંમાં, આખો દી રેખડી, બપોરે નથી હોતી, ઘડી હોતી 1 કલાક. હોઈ જવાનું છે, ખાઈ ને હુઈ જ જાહે ને. હવે આપણે હુવાનો વારો આવ્યો તો એ હુઈ જ જાહે ને. કા સુઈ જઈશ ને? તો ભૂખ લાગી હતી નીંદરમાં, એટલે એ ખાવા આવી. કા ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે જો ઘડિયાળમાં 2 જેવો ટાઈમ વાગી ગયો છે, ને બસ જો હજી જમીને ઊભા જ થયા છીએ. અને આજે છે ને અમારા ગેસ છે ને એક ખરાબ થઈ ગયો છે. એક બાજુનું જે આ ચૂલો હોય ને એ ખરાબ થઈ ગયો, કેમ કે ધીમો કરવા જાય ને તો આખો બંધ જ થઈ જતો હતો ગેસ, અને એમાં અવાજ આવતો હતો. અને હાવ ધીમો ચાલે છે, મોટો ગેસ છે તો એ. આ ગેસ તો બરોબર જ ચાલે છે. તો પપ્પા અત્યારે છે ને એને રિપેર કરાવવા માટે લઈ ગયા છે. અહીંથી આખું જે એનું હોય ને ગેસનું બંડલની કાઢીને. અને મોટો કાંડ બીજો એ થયો છે કે આપણી જે તાવડી હતી ને એ તૂટી ગઈ છે. તાવડી બહુ તૂટી જાય છે અમારે. તો હવે તાવડી આપણે નવી છે જ લીધેલી, એમાં ફિટ કરી દઈશું.
અને જમીને આ પપ્પા દીકરી જોઈ લ્યો બે કપડાં સંકેલતા હતા કે બીજું તો કોણ કરે? હા નરેશ એક જ કામ કરે છે અમારા ઘરમાં, બીજું તો કોઈ નથી કરતું કામ. હું ને પપ્પા બે. હા આમ નિત્ય બે મોબાઈલ કામ જોવાનું કામ કરે છે અને નરેશ બેઠા બેઠા કપડાં સંકેલતા હતા કા. જલપા તો હું ખોટું કામ બોલે, કરે છે? હા ખોટું બોલે. તો હું કામ કરે ઈ તો કે માણસોને. હું વ્લોગિંગ નું કામ કરું છું, બીજું હું કામ કરું? સરકારી તૈયારી કરે ઈ? ક્યાં તૈયારી કરું? સરકારી પરીક્ષા. એને તૈયારી કહેવાય? તૈયારી કરવા માટે તો સ્પેશિયલ આમ ઓલું હોવું જોઈએ. હું તો કામ કરતી કરતી વ્લોગિંગ કરતી જાઉં, સ્પેશિયલ ટાઈમ આપવો પડે તૈયારી કરવા માટે, એમાં બીજા કામ ન ચાલે. સરકારી નોકરીનો માણસોને હું મોહ હોય છે ઈ જ મારા તો મગજમાં અત્યાર સુધી બેઠું નહીં 80 વર્ષથી. 80 વર્ષ થઈ ગયા? આગળના વર્ષનું મેં જોઈ લીધું હોય ને, ડેટા તો અવેલેબલ છે ને હિસ્ટ્રીમાં, ગૂગલ ઉપર ડેટા તો એ બધું જોઈ લીધું છે. 80 વર્ષથી મને જ સમજાણું નહીં સરકારી નોકરીનો શા માટે માણસોને મોહ છે ઈ. તો નરેશ છે ને એક્ઝામની વાત કરે છે, તૈયારીની વાત કરે છે ને, તો એ છે ને એક્ઝામ છે ટેટ 1 ની હમણાં એક્ઝામ છે ને, આ વિડીયો આવશે ને તે દિવસે જ એક્ઝામ છે ને પૂરી પણ થઈ ગઈ હશે. અત્યારે 2 વાગ્યા ને અત્યારે એક્ઝામ પૂરી થવા આવી હશે, 12 થી 2 નો ટાઈમ છે, 2 કલાકનું પેપર છે, તો એની વાત કરતા હતા નરેશ કા. ટેટ 1 ની એક્ઝામ જલપા પણ આપવા જવાની છે ઈ. અહીંથી સેટ, અહીંથી રાજકોટ છે. હા 1200 રૂપિયાનો ખર્ચો કરીને. 1200 ભલે 2000 નો ખર્ચો આવે, આપણે તો એક્સપિરિયન્સ 1200 લેવા માં તો માટે છે. 2000 નો જ ખર્ચો થઈ જાય. હા 1200 તો ટિકિટ ભાડું છે. બીજું કઈ અચૂરણ પરચૂરણ વાપરવું હોય ના તે ને એ બધું થઈને 2000 નું ગણી જ લેવાનું આપણે. ને એવા 2000 કરીને અત્યાર સુધી એને ઉભાર ગણી દઉં. નરેશ બોલે એટલું બધું સાચું ન માની લેતા તમે, એ ખાલી મજાક મસ્તીમાં બોલતા હોય, પણ મારે એક્સપિરિયન્સ કરવા તો જવું જ છે. એ જો કે આ વિડીયો આવ્યો ત્યારે હું એક્સપિરિયન્સ કરીને પાછી આવતી રહીશ. તો મારી જેમ ઘણા લોકો જતા હશે એક્ઝામ આપવા માટે. કોણ કોણ જવાના છો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો મને. કા દિત્યાને પણ મારી સાથે આવવાનું છે એક્ઝામ આપવા. કા દિત્યા આવવું કે તાર મારી સાથે? હા તને આવડે છે બધું પેપરમાં? હા. દિત્યાને તો બધું આવડે છે. દિત્યાના લેવલનું જ મારે પૂછાવાનું છે 1 થી 5 નું. તો જો કે તૈયારી તો આપણે કઈ એટલી બધી છે નહીં, પણ થોડું અમથું વાંચી લીધું છે ઉપરથી, પણ તોય આપણે એક્ઝામ આપવા તો જાશું. બાકી તો જેને મહેનત કરવી છે, જેને શું કહેવાય કે ટીચર બનવું જ છે, એને લોકોએ તો ક્લાસીસ કરી લીધા, અગાઉથી કેટલી તૈયારી કરતા હોય છે, ટાઈમ જરાય વેસ્ટ નથી કરતા હોતા, પણ આપણી પાસે એટલો ટાઈમ નથી કેમ કે આપણે કરીએ છીએ વ્લોગિંગ. ચાલો તો થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ ને અત્યારે વાગવા આવ્યા છે 4:45 અને નરેશ રોજની જેમ જો આજે પણ એને જવાનું છે પાછું વેરાવળ. કા આ અઠવાડિયામાં બહુ તમે ગયા હો. આજે અત્યારે છે ને કલેક્ટર સાહેબે બોલાવ્યો છે ફરીથી. હા તમારું કાર્ય એને બહુ ગમી ગયું હશે એટલે પાછો નરેશને ઇન્વાઇટ કર્યા છે. જો કે ઇન્વાઇટ તો મને પણ કરી છે, પણ મારે થોડુંક કામ ને એવું છે એટલે મારે નથી જવું. મારા વતી નરેશ જઈ આવશે. હા એના વખતે હું તો બધા માણસોના કામ સંભાળું છું, મેનેજર છે હું. મારા મેનેજર તરીકે નરેશ જાય છે ને અમારા દિત્યાબેનને પણ ટ્યુશનનો ટાઈમ થતો આવે છે, 10 મિનિટની વાર છે. કા દિત્યા? એટલે એને પણ મસ્ત રેડી કરી દીધી છે. મમ્મી મેં માથું પણ લાવી લીધું, આજ વેલ નાસ્તો કરી લીધો, માથું ઓળે લીધું. કા અને છે ને કપડાની તમે ચિંતા ન કરતા. ઘણા માણસો કહે કે એકને એક જ જોડ પહેરે છે, પણ લેવા છે હમણાં ટૂંક લેવા છે ને સમયમાં. આમાં થોડું પહેરવાની મજા આવે. કમ્ફર્ટેબલ છે. મેં આગળ કીધું હતું ને કે અમારે હમણાં લગ્નની સિઝન ચાલુ થશે અને બધા લગ્ન છે ને નજીકના છે, એટલે અમારે કપડાની બહુ બધી શોપિંગ કરવાની છે. બીજું બધું વધારાનું કામ નીકળી પડ્યું છે, ટાઈમ નથી મળતો. હવે છે ને આપણે 2-3 દિવસમાં મસ્ત શોપિંગ કરવા જાશું, કપડાની અને બીજી ઘણી બધી શોપિંગ કરવાની છે. ઘણું બધું વિચારીને તો રાખ્યું છે, હવે જઈએ ને ત્યારે તમને બધું વિડીયોમાં બતાવશું. કા નરેશને અત્યારે ફૂલ મોડું થઈ ગયું છે કેમ કે એને 5 વાગે તો ત્યાં પહોંચવાનું છે અને અહીંયા 4:45 તો થઈ ગયા છે. થોડાક મોડા પડશો તો ચાલશે, નિરાતે આગજો ગાડી. ચાલો તો અત્યારે છે ને હું વેરાવળ પહોંચી ગયો છે ને. અહીંયા આપણે આવ્યા છે અત્યારે સશક્ત નારી મેળામાં, જે આવતીકાલથી શરૂ થશે. વિડીયો આપણે પોસિબલ હશે તો આજે જ મૂકી દઈશું. અને આપણી સાથે બીજા બધા અમારી પણ નારી શક્તિ ઘરે છે. હા બીજા બધા ક્રિએટર આપણી સાથે. આમાં બીજા નારી શક્તિ વિનાના છે, બરાબર, બાકી મોટી નારી શક્તિ અહીં છે. હા ચાલો અંદર જઈને હવે આપણે મળીએ શું કહેવા માંગે છે સાહેબ આપણે. ચાલો તો હવે છે ને આપણે અંદર જઈએ અને એડિશનલ કલેક્ટર સાહેબ આવ્યા છે. કલેક્ટર સાહેબ નહીં તો એની પાસેથી આપણે આના વિશે વધુ માહિતી લઈ લઈએ. તો એડ્રેસ તો તમને કહી દઉં, અહીંયા KCC ગ્રાઉન્ડ, મણિબેન કોટક સ્કૂલની પાછળ, વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે મહિલા સશક્તિકરણ માટે સશક્ત નારી મેળાનું આયોજન ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં કર્યું છે, જે પૈકી ગીર સોમનાથ જિલ્લામાં 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી સશક્ત નારી મેળા KCC ગ્રાઉન્ડ યોજાવાના છે અને એનું ઉદ્ઘાટન તારીખ 21 ડિસેમ્બરના રોજ 3:30 કલાકે મહાનુભાવોના હાજરીમાં યોજાવાનું છે. આ સશક્ત નારી મેળાનો હેતુ જુદી જુદી મહિલાઓ મંડળીઓ, સખી મંડળો વગેરે દ્વારા મહિલાઓની જે વસ્તુ ઉત્પાદિત કરવામાં આવે છે તેના વેચાણ થકી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થાય તે છે.
અત્રેના આ મેળામાં લોકો માટે વિવિધ આકર્ષણો છે, જેવા કે હાથ બનાવટની વિવિધ વસ્તુઓ, હેન્ડબેગ વગેરે છે, અથાણા, પાપડ, ખાખરા વગેરે છે. અત્રે બહેનો માટે ઉપયોગી એવી છીપલામાંથી વિવિધ વસ્તુઓ છે, સોફા સેટની વિવિધ દરી છે, અને આ ઉપરાંત ફૂડ સ્ટોલ છે, વિવિધ આર્ટિઝનની પ્રોડક્ટ્સ છે. આમ અત્રે તમામ અલગ અલગ પ્રકારની વસ્તુઓ, જેમ કે બાંબુમાંથી બનાવેલી વસ્તુઓ, વાંસમાંથી બનાવેલી વસ્તુઓ વગેરે છે. આમ એક જ સ્થળે 55 થી 60 જેટલા સ્ટોલમાં વિવિધ વસ્તુઓ અત્રેના નગરજનો માટે, ગ્રામજનો માટે, તમામ લોકો માટે ઉપલબ્ધ છે, કે જેને ખરીદીને તે બહેનોને પ્રોત્સાહન આપી શકે છે, બહેનોનું આર્થિક સશક્તિકરણ કરી શકે છે. અને જે માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે બહેનો જો આર્થિક રીતે સદ્ધર બનશે તો દેશ સદ્ધર બનશે, એ માટે આપ સૌને મારી અપીલ છે કે આપ સૌ આ મેળામાં પધારો, બહેનોને પ્રોત્સાહન આપો, એમની બનાવેલી વસ્તુઓને જુઓ અને ખરીદો. તો જ સાચા અર્થમાં એક મહિલા જો સશક્ત બનશે તો એ દ્વારા દેશ સશક્ત બનશે. આશા રાખું છું કે આ મેળામાં આપ સર્વે પધારો, અમારા મહેમાન બનો, મેળાને માણો અને મેળાને માણી અને આપના પડોશી સર્વેને જણાવો, જેથી કરીને આ બહેનોના સશક્તિકરણમાં આપ સર્વે સમાજ, નગરજનો વગેરે ભાગ લઈ શકો. આભાર. અને આ પ્રકારના સ્ટોલનું બધું આયોજન કરેલ છે. આવતીકાલે બધું ભરાઈ જશે. અરાઉન્ડ 60 જેટલા સ્ટોલ છે. સાહેબે જે પ્રકારની માહિતી આપી એ પ્રકારની બધી વસ્તુ અહીંયા મળી જશે. અને જો તમે વેરાવળની આજુબાજુ રહેતા હોય તો તમે જરૂરથી એકવાર અહીંયા આટો મારજો. મજા આવશે તમને પણ આ વસ્તુ વિશે જાણવાની અને જોવાની.